નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા તારીખ 20 મેથી લઈ અને 26 મે સુધીની મોટી આગાહી કરવામાં આવી છે। તો આ તારીખો દરમિયાન રાજ્યનું વાતાવરણ કેવું રહેશે તે વિશેની મહત્વપૂર્ણ માહિતી તેમણે જણાવી છે। તો સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીશું તે પહેલાં ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, અશોકભાઈ પટેલ આગાહીમાં જણાવે છે કે સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં સૂર્યદેવ આકરા મિજાજમાં છે, ત્યારે આ સપ્તાહ દરમિયાન આકરા મિજાજ તાપ સાથે ગરમીનું સામ્રાજ્ય જોવા મળશે। ખાસ કરીને 22-23 મે એટલે કે બુધ ગુરુ સુધી હીટ વેવનો માહોલ રહેશે। તો આ દિવસોમાં મહત્તમ તાપમાન 43.5થી લઈ અને 45 ડિગ્રી વચ્ચે રહેશે, જ્યારે તાપમાન ત્યારબાદના દિવસોમાં 41થી 44 ડિગ્રીની આજુબાજુ રહેશે। તો વધુમાં તેઓ જણાવે છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું 2024 માલદીવ, કોમોરીન વિસ્તાર, દક્ષિણ બંગાળની ખાડીના અમુક ભાગો, નિકોબાર તેમજ દક્ષિણ આંદામાનના દરિયાના ભાગોમાં 19 મે એટલે કે ગઈકાલે ચોમાસું બેસી ગયું છે, જ્યારે 23મી મે સુધીમાં દક્ષિણ બંગાળની ખાડીમાં લો પ્રેશર બનવાની સંભાવનાઓ તેમણે વ્યક્ત કરી છે। ત્યારે અશોકભાઈ પટેલ 26મી મે સુધીની આગાહીમાં વધુમાં જણાવે છે કે 22-23 મે સુધી ગુજરાત રાજ્યમાં એક પ્રકારે હીટવેવ તેમજ બહુ ગરમ વાતાવરણ રહેશે, જે તાપમાનની રેન્જ છે તે 45 ડિગ્રી સુધી રહેશે। ત્યારબાદ તાપમાનમાં ઘટાડો જોવા મળશે। તો આગાહીનો સમય વધુ પવન મુખ્યત્વે પશ્ચિમ અને પવનની સ્પીડ 20થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાય તેવી સંભાવના અશોકભાઈ પટેલે વ્યક્ત કરી છે। તો ગરમીની વાત કરીએ તો ગઈકાલે સુરેન્દ્રનગર 45.3 ડિગ્રી, ડીસા 45.1, અમદાવાદ 44.9 ડિગ્રી, અમરેલી 44.6 ડિગ્રી, ભાવનગર 46.6, રાજકોટ 44.1 ડિગ્રી સુધીનું તાપમાન જોવા મળ્યું છે। તો આખરે હજી પણ હીટ વેવનો સામનો કરવો પડશે 22-23 તારીખ સુધી, ત્યારબાદથી તાપમાન માનસિક રીતે રાહત મળશે। તો આંદામાન સહિતના ભાગોમાં ચોમાસું બેસી ગયું છે તેવી વાત અશોકભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે, અને 23મી મે સુધીમાં બંગાળની ખાડીમાં બનશે લો પ્રેશર તેવી વાત અશોકભાઈ પટેલે કરી છે। આભાર।